રાજ્યના સુરતમાં ગણપતિના પંડાલ પર ખાસ જે પથ્થરમારાની ઘટના ઘટી હતી અને હજુ તે શાંત તો થઈ જ નથી, ત્યાં બીજી બાજુ સરહદી જિલ્લા એવા કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જરોદર ગામે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરાયા હોવાની ખાસ ઘટના છે તે સામે આવી રહી છે। જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ તેના પર જો નજર કરાય તો જેમાં પથ્થરમારો કરી વિધર્મીઓ દ્વારા ગણપતિની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે। તો સ્થાનિક પૂજારી અને ગામના લોકોએ નખત્રાણા પોલીસને આ વાત માટે ખાસ જાણકારી કરી હતી। પોલીસે પણ ખાસ કાર્યવાહી હાથ ધરી છે અને કુલ 8 આરોપીઓ પૈકી 7 જેટલા લોકોના ખાસ પોલીસે અટકાયત પણ કરી છે, જેમાં 3 સગીરા હોવાનું પણ સામે આવ્યું છે। આ સગીરની ખાસ અટકાયત કરાઈ છે। નખત્રાણા તાલુકાના કટોલા જે કઈ ગામ છે તેમાં પણ ખાસ મળતી માહિતી મુજબ જો વાત કરીએ તો મૂર્તિ પર પથ્થર ફેંકી મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરાયો છે અને જેમાં ગણપતિની સૂંઢ ખંડિત થતા પરત જોડવાની ખાસ આવી હતી। હાલ વાત કરીએ તો આ મામલામાં પોલીસે 8 લોકો સામે અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ નોંધી છે। તો અત્યાર સુધી આ મામલે 7 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં લગભગ 3 આરોપી સગીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ગણપતિની મૂર્તિ તોડવા સાથે જ હિન્દુ ધાર્મિક સ્થળ પર લીલી ઝંડી કહી શકાય તેવું લગાવવાની પણ ખાસ તેમણે પ્રયત્ન કરી હતી। સામે પણ આ વાત આવી છે અને જે મામલે પોલીસે ફરિયાદ નોંધી છે। પોલીસે બનાવ બાદ સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને હાલ પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લીધી છે। ઉપરાંત કહી શકાય કે પંચનામા સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર મુલાકાત કરશે। વાત કરીએ ગઈકાલ સાંજના સમયે નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના નખત્રાણા જડોદર ગામમાં ખાસ કહીએ તો ગણપતિ પંડાલ રાખવામાં આવ્યું હતું। ગણપતિની મૂર્તિ ખંડિત કરવાની ઘટના છે તે સામે આવી છે અને જેની જાણ થતાં સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા ખાસ સ્થળ પર જઈને મુલાકાત પણ લેવામાં આવી હતી। તપાસ પણ હાથ ધરાઈ છે અને સાથે જ વાત કરીએ બાજુમાં જે નાનું મંદિર છે તેના પર પણ ખાસ લીલી ધજા ચડાવવામાં આવી હતી। બંને બાબતો અંગે ખાસ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। પોલીસ દ્વારા ગત રાત્રિ દરમિયાન જ એલસીબી તેમજ એસઓજીની ટીમ દ્વારા પણ ખાસ ઘટનાની તપાસ પણ કરાઈ છે। ઉપરાંત સમગ્ર ઘટનામાં ખાસ કરીને ગણપતિની મૂર્તિ ખંડિત થઈ છે। અપરાધમાં 3 સગીર બાળકોનો પણ સમાવેશ થાય છે। તો બીજા મંદિર પર લીલી ધજા લગાવવામાં આવે છે તેની તપાસ પણ કરવામાં આવી છે। તેમાં પણ પોલીસે 4 જેટલા આરોપીની અટકાયત કરી છે। વાત કરીએ સમગ્ર ઘટના અંગે તો નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમો હેઠળ 8 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે, જે પૈકી 7 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે। તો સગીર આરોપીઓ ખાસ વિરુદ્ધ પણ કાયદા મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે। બનાવ બન્યા બાદ હાલમાં ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવાનું એસપી સાગર બાગમારે પણ ખાસ જણાવ્યું છે અને તેમજ ગામમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાની વાત છે તે પણ કરાઈ રહી છે। ઉપરાંત વાત કરીએ કચ્છની જનતાને અપીલ કરવામાં આવતી જણાવ્યું હતું કે આ બાબતોમાં કોઈ પણ પ્રકારની અફવાઓ ન ફેલાવી તેમજ સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારના મેસેજો કે વિડીયો વાયરલ ના કરવા। ગઈકાલે સાંજના સમયમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જરોડ ગામમાં જે એક ગણપતિજીનો પંડાલ હતો ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી, જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી। પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી, એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી। ઓવરઓલ જે આખો બનાવ બન્યો એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં 3 માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે જે બીજી બાજુમાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ તો એમાં પણ જે છે પોલીસ દ્વારા 4 લોકોને ડિટેન કરવામાં આવ્યા। ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે। જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ 8 આરોપી છે, 7 લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જુવેનાઇલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યો તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે અને બધા લોકોને ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવવાની નહીં અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવવાની નથી અને અગર એવી કોઈ વસ્તુ જે કાયદો વ્યવસ્થાને ભંગ કરે
કોઈ પોલીસના ધ્યાને આવશે તો પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે. કાલે બપોરે 2 થી 2:30 વાગ્યાની વચ્ચે નાબાલિકો દ્વારા ગણેશજી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને ગણેશજીની સૂંઢ તોડી દેવામાં આવી છે. ત્યારે એક અમારો નાબાલિક છે એ અહીં હાજર હતો. એ જોઈ ગયો હતો કે આ છોકરાએ પથ્થરમારો કર્યો છે, તેથી છોકરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. પછી બાજુમાં અહીંયા મંદિર છે, ત્યાં હિન્દુનું મંદિર છે, તે જગ્યાએ એ લોકોએ પોતાનો ફ્લેગ લગાવ્યો હતો. પોલીસને જાણ કરતાં પોલીસે તે ફ્લેગ ઉતારી દીધો હતો અને કાલે બપોરે પોલીસને તંત્રને જાણ કરી દેવામાં આવી હતી કે આવી રીતે ગણેશ ઉપર પથ્થરમારો કરવામાં આવે છે અને પોલીસે અહીંયા આવી ગઈ હતી બપોરે. પછી સાંજે એફઆઈઆર કરવામાં આવી હતી ને એ લોકોને કડકથી કડક સજા થાય એવી અમારી માંગ છે. એના પાછળ કોણ છે જવાબદાર એ તપાસ થાય. ગામનો માહોલ હાલ ઘડી શાંતિપૂર્ણ છે. પોલીસનો બંદોબસ્ત બરોબર